શિક્ષક હતા. કદાચ તમે બધા સાંભળ્યું હશે એમનું નામ, ઓળખતા હશો. સંજોગવશાત એમનું અવસાન થયું અને પછી હવે હું આ સંસ્થામાં જોડાયો. એક શિક્ષક હતા એ જ્યારે કોલેજમાં ભણાવતા, પછી ઘણા વર્ષ પછી એમણે રિટાયરમેન્ટ પછી પણ ઘણું ઓબ્ઝર્વ કર્યું. આપણા ગામની પરિસ્થિતિ તમે સમજતા હો કે છોકરીઓને પોતાના માતા પિતા કંઈક ડર એવો હોય કે મારી છોકરી બહાર જશે, ગામની બહાર જશે તો એને શું શું તકલીફો ભોગવવી પડશે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ શું થશે, ખર્ચ કેવી રીતે કરવું, આવા બધા ઇસ્યુઓ એમણે ક્યાંક જોયા હશે. એમાંથી એમને વિચાર આવ્યો કે મારા ગામની દીકરીઓ ભણ્યા વગર રહી જાય એવું કેવી રીતે ચાલે. આ એક વિચાર આવ્યો અને પછી એમણે આ કોલેજ ઊભી કરવાનું નક્કી કર્યું. તમે વિચારો કે એક શિક્ષક ખરેખર તમારા માટે ઘણું વિચારતો હોય છે. આજના સમયમાં આપણને એની અહેમિયત આપણે નથી સમજતા હોતા. શીતલબેને કે તમારા બીજા શિક્ષકોએ તમારા માટે કેટલું વિચાર્યું, કેટલો ભોગ આપ્યો, એની પણ ક્યારેક નોંધ લેજો. BCA કોલેજના શિક્ષકો છે, ભલે એ બીજી કોલેજમાં ભણાવે છે, પણ એ એમની કોલેજમાં પણ કેટલી મહેનત કરે છે. શિક્ષકો તમને ખાલી જ્ઞાન આપવાના છે, માર્ગદર્શન આપવાના છે. મહેનત તો તમારે જ કરવાની છે. તમે જ કરેલી મહેનતના લીધે તમારું આટલું સારું પરિણામ આવ્યું છે. એના માટે ફરી એકવાર હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમારી જ મહેનત સાથે સાથે તમારા શિક્ષકોનું પણ માર્ગદર્શન એવું છે કે જેથી કરીને તમે આગળ આવ્યા. ભવિષ્યમાં પણ તમે તમારી મહેનતને આગળ વધારો. મેં તમને જે નાના મોટા એક ઉદાહરણ આપ્યા એને સમજો. આગળ વધ્યા પછી તમે પણ એવું વિચારી બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આગળ વધો. એક નાનો પ્રસંગ કહું છું, મેં વાંચેલો છે, જાણેલો છે. નોર્મલી આપણે કંઈ મુસાફરી કરતા હોઈએ તો માની લો કે આપણે બસમાં મુસાફરી કરીએ છીએ અને બસ એની કેપેસિટી જેટલી ફૂલ છે, બધા બેઠેલા છે. આગળના સ્ટેશનથી કોઈ એક માણસ ચડે છે, એક વૃદ્ધ બેઠા હતા અને માણસ ચડ્યો તો વૃદ્ધે ઊભા થઈ અને પેલા માણસને જગ્યાએ. ખરેખર એવું હોવું જોઈએ, છતાં પણ એક વૃદ્ધે આગ્રહ કરીને કીધું કે નહીં, તમે આ જગ્યા પર બેસો. આ જાપાનનો પ્રસંગ છે, કિસ્સો છે. જાપાનમાં શિક્ષકો માટે અલગ ટેગ આપવામાં આવે છે, જે ટેગ જોઈને લોકો સમજી શકે કે આ શિક્ષક છે. એ વૃદ્ધે કીધું કે ભલે હું વૃદ્ધ છું પણ તમે શિક્ષક છો, તમે સમાજનું માર્ગદર્શન કરો છો, સમાજ તમારાથી આગળ આવે છે. એટલા માટે થઈ અને હું મારી સીટ તમને આપું છું અને તમારે અહીંયા બેસવું પડે છે. આટલું શિક્ષકનું મહત્વ છે. આપણા પ્રાચીન સમયમાં તમે ક્યાંય પણ કેટલા પણ દાખલા જો, ગુરુ દ્રોણથી માંડીને બધા. પણ હું ખાલી એટલું જ કહું છું કે ગુરુ દ્રોણ ત્યારે જ ગુરુ દ્રોણ બની શકે જો એની પાસે એકલવ્ય અને અર્જુન જેવા વિદ્યાર્થી હોય. તમે આજે એકલવ્ય કે અર્જુન બનો, કાલે આગળ કોઈ પણ જગ્યાએ જરૂરી નથી કે શિક્ષણના જ ફિલ્ડમાં, પણ જે પણ જગ્યાએ આગળ વધો ત્યાં માર્ગદર્શક તરીકે આગળ વધો, બીજાને માર્ગદર્શન આપી શકો એટલા આગળ વધો. તમે તમારું, તમારા માતા પિતાની સાથે તમારા શિક્ષકોનું અને શિક્ષકોની સાથે સાથે અમારું એટલે કે આ સંસ્થાઓનું નામ રોશન કરો. અમને આ ગર્વ થાય એવું કરો એવી તમારી પાસે આશા. તમને કાંઈ પણ તકલીફ હોય
કાંઈ પણ જરૂરિયાત હોય, નોર્મલી તો નથી હોતી, છતાં પણ કાંઈ પણ જરૂરિયાત હોય તો તમે તમારા પેલા શિક્ષકો પાસેથી સોલ્વ ન થાય તો ક્યારેય પણ અમને લોકોને કહી શકો છો. તમારી જે પણ જરૂરિયાત હશે એને ચોક્કસ પૂરી કરવાની 100% કોશિશ કરીશું. તમારી તકલીફોને દૂર કરવા માટે જ અમે અહીંયા છીએ, એટલું યાદ રાખજો. પણ તમારી તકલીફ પણ જેન્યુઅન હોવી જોઈએ, અને જેટલી તમારી તકલીફ જેન્યુઅન હોય એના કરતાં પણ તમારો પ્રયત્ન એનાથી વધારે જેન્યુઅન હોવો જોઈએ કે હું મારો પ્રયત્ન કરી અને બતાવીશ. શીતલબેને કીધું એ પ્રમાણે અમને કોઈ માર્કમાં ખબર નહીં કારણસર માર્ક ઓછા છે, પણ એના વતી હું આજે ખાતરી આપું છું અને તમને એટલું કહું છું કે નેક્સ્ટ સેમિસ્ટરમાં એમનું રિઝલ્ટ 100% સારું હશે. તમે પણ એટલો પ્રયત્ન કરીને હું પાછો ન કરું એવી મહેનત કરજો. ખૂબ ખૂબ આભાર. તમને કોઈ પણને કંઈ પ્રશ્ન હોય, કંઈ કહેવું હોય એ લોકોને રમત ગમત માટેના કાર્યક્રમ